અત્યારે આપણે ઉના જવા માટે નીકળી ગયા. રામ રામ કર, રામ રામ કર દે બસ. ले नॉट खाइंग सेहत के लिए अच्छा नहीं होएंगे फिर गैस हमारे एक तो से કેટલા છે તો અમારે ભદ્રસિંહભાઈ અમારે આવી ગયા એની. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું એક અમારા નવા વ્લોગમાં. તો કેમ છો બધા મિત્રો? મજામાં અને મજામાં જ રહેવાનું. તો જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, વેલકમ ટુ ધ માય ન્યૂ વ્લોગ. તો સવારમાં આપણે વ્લોગ ચાલુ કરી દીધો. મસ્ત અત્યારે મીઠો મીઠો તડકો આવે છે અને શિયાળામાં તડકાની અહેમિયત શિયાળામાં જ ખબર પડે. ઓલું કહેવાતું નથી કે અંધારામાં પ્રકાશની ખબર પડે, એટલે મારો ભાઈ પ્રકાશની આ પ્રકાશ. તો અત્યારે મસ્ત અત્યારે તડકાનો માહોલ થઈ ગયો, મતલબ મીઠો તડકો. અને શિયાળાનો જે સવારનો તડકો, આમ તો ગમે એ ઋતુનો સવારનો જે તડકો નીકળે ને એમ કે મીઠો તડકો કહેવાય, કે તમને મજા આવે એમ. શિયાળામાં તો આખો દિવસ તમને તડકામાં મજા આવે, ભાઈ તડકામાં કામ કરવું. એટલે ઉનાળામાં કીધું હોય ને કે ભાઈ તમે તડકામાં કામ કરો ને ત્યારે ભી પડે ભાઈ. તો અત્યારે આપણે શું કરતા ખબર? તો આપણે અત્યારે ગાયો ભેંસોને બહાર લેતા હતા, એને પાણી પીવાનું છે. પછી આજે આપણે જવાનું છે ઉના, જે થોડુંક કામ છે. તો શું કામ છે તમને હું કહું. તો ચલો, તમારા કાલી તો અહીંયા આવી ગઈ. અને આને જો કંઈ ખાવાનું હોય ને તો બીજું કંઈ માગે જ નહીં. આખે ઠીક લેટર ખાવાનું ચાલુ કરી દીધું. नॉट खाइंग सेहत के लिए अच्छा नहीं होएंगे फिर गैस हो जाएंगे इधर आएंगे. तो आने जो है मुझसे खाऊ खाऊ निकलूं. चले हेलो અહીંયા આપણે અહીંયા ભટકા ફફડાવો ને એટલે અવાજ આવી છે. જો આવી અવાજ, જો અહીંયા તમે ઠપ કરો એટલે અવાજ આવે અમારે. દેખાય કઈ? અમારે આ બારી જો ઓટોમેટિક બારી છે. અહીંયા તમે ફફડા અવાજ કરો એટલે અવાજ અંદરથી આવે. હા, કેમ પણ બારી બનાવેલી છે. રામ રામ કરી, રામ રામ કરી દે. ઇજ્જત કાઢવા, વિડીયો ચાલુ છે. રામ રામ સેકન્ડ, રામ રામ કઈ કાય કા કરી દે તને કહું. ઓકે, રામ રામ કરી દે, રામ રામ કર. અરે લડોફા, વિડીયોમાં તો ઇજ્જત રહેવા દે થોડીક, એક તો આમ નથી રહી. રામ રામ કર, રામ રામ કર દે બસ. લે સારું છું, મને લાગ્યું આજ કાઢવાનું. બુદ્ધિ નહીં પહોંચતી તને, બુદ્ધિ નહીં પહોંચતી હે? ખાધું છે ખાધું એકવાર કરી દે રામ રામ. હવે નહીં શું સારું રહેવા જો. હેલો ગાઈસ, તો અત્યારે મસ્ત ના ધોઈને અમે થઈ ગયા રેડી અને હવે જવા નીકળીએ ઉના. કારણ કે આજે આપણી પાસે ગાડી છે નહીં, જોઈએ છતાં ગાડી એક જે સાવ તો ઠીક છે, બાકી ગાડી કે 10 મિનિટ લઈ જવાની. તો જાય હું કામ છે તમને કહું, તમે ઉતાવળ ના કહો બરોબર. તો મસ્ત મજાના તમે વિડીયોમાં બના રહેજો. ન હોય તો શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો, જૂના હોય તો શેર લાઈક શેર ત્રણેય કરી દીધો. જે થતું હોય બધું, જો બાકી રહી ગયું એ કરી દેવાનું બરોબર. હા, અનસબસ્ક્રાઈબ નહીં કરતા બસ. અને વિડીયોમાં એક લાઈક કરી દો યાર. 200-300 જણા વિડીયો જોવે, 5-10 લાઈક હોય, સારું લાગે કંઈ. તો ચલો મળીએ આગળ થોડી વારમાં. અત્યારે આપણે ઉના જવા માટે નીકળી ગયા. આપણે ભદ્રસિંહભાઈની ગાડીમાં જવાનું છે, આપણી ગાડી તો ઘરે પડી. તો ચાલો જઈએ. અહીંથી હાલતા હાલતા જવું જોઈએ, પણ ત્યાંથી ગાડીમાં જવું જોઈએ. તમારા કેટલા ચાહકો છે? એક મને ખબર છે, ટાઈમ જોઈ. એક ને અહીં બેહાડી લે, એક ને સામે પેલા બે સાઈડ સામે નાખ દે. ટાઈમ
હાજર યુ લઈ લે ને આવું એક ના બેહાડ દે. એક મરી ગયો ભાઈ. કેવે ગાડી મોલું છે ઓલી બાપા કોઈને બહાર હેરીમ નથી સંબંધ હતી. હા બહાર નીકળ્યા બધાને વાયા થોડે આ જબરું છે જોયું. લઈ જાઉં હવે અમારે એક તો છે કેટલાક ભેગા કરશે ક્યાં હાલે 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 ભાઈ રેવા દે ખોટું મારે હવે આવું તારે આવો. જાદુ કેમ ભાઈ મોડો થવાનું કહેતો હોય ને તો અમારે ભદ્રસિંહભાઈ અમારે આવી ગયા એની પુષ્પકમાં લઈને તો હવે અમે નીકળીએ ઘર બાજુ પાછા. આજનો સમય થઈ ગયો સાંજેથી અટાણે વિડીયો ચાલુ કર્યો હું ભદ્રસિંહભાઈ જ્યારે વિડીયો ઉતારે એટલે આપણે વાયરલ થાય થોડો. તને એમ થાય તો ખરું કે નહીં આપણે કોન્ટેન્ટ ફોલોઈંગ છે તો ખરી. ડોડો ખાવો કોણ કરો હું ખબર હવે તો ડોડો તો હું ખાવું એક ખાય ચલ. તો હવે નીકળી ગયા છે ઉનાભાઈ ઓલા ઘર બાજુ. કાલે કાલે હું નથી આવવાનું તો મારા ઘર સુધી મૂકીને જાય છે તો એનું ક્રેડિટ હું એને આપું છું બરોબર. બસ નાસ્તો તે મને મેં એને જો ભાઈ તમારી સાક્ષી હું બોલ્યો હતો કે ભદ્રસિંહભાઈ આપણે તમને હું નાસ્તો કરાવવા લઈ જાઉં પણ ભદ્રસિંહભાઈ નો માન્યા બરોબર. એટલે આપણે એને ના પાડી પાર્ટી ડોફો કાં કીધું કાંઈ નહીં મેં તને બાઈ પાસે ના હતા મેં કહી દીધું ભાઈ જો તમે બધાને કહું છું મેં એને તમારા સાક્ષીએ કીધું હતું પણ એ નો માન્યા વાત પતી ગઈ. ભદ્રસિંહભાઈ અત્યારે પાછળ અમને ઉતારીને વહી ગયા. અહીંથી અમારે જવાનું છે અહીંથી હાલતું એટલું અને चलते चलते अभी जा रहे हैं. अभी बजे शाम के 6-6:30 बज गए और लगभग अंधेरा भी होने लगा है क्योंकि ये जो सर्दियों का मौसम होता है तो उसमें बहुत ज़्यादा दिन ढल जाता है तो अंधेरा होता है. કેમ છો બધા મિત્રો મજામાં? ગુડ ઇવનિંગ. મસ્ત અત્યારે ઘરે પહોંચી ગયા અને મમરા અને બધું ખાવા બેસી ગયા. આજે 6:30 વાગે ઘરે બહાર આવ્યો તો અત્યારે ઠંડીનો માહોલ પણ વધી ગયો મસ્ત મજાનો. થોડી વારમાં અમારા પપ્પા આવે એટલે જમવાનું પણ છે. મતલબ કે 8-9 વાગી ગયા તમે વિડીયો મેં ચાલુ કર્યો એના. તો તમે અમારા વિડીયોમાં અત્યાર સુધી જે જોયું અહીંયા સુધી બનાવ્યા એના માટે દિલથી ધન્યવાદ. વિડીયોમાં આવી જ રીતે બનાવ્યું હતું. અને ઉના શું કામ ગયો હતો એક મેડિકલ હેલ્થ સર્ટિફિકેટ કઢવાનું હતું તો એટલા માટે અમે ગયા હતા પણ એ થોડુંકમાં કામમાં ફોન વિડીયો ન ઉતાર્યો એટલે તમને કદાચ એ વસ્તુ નહીં ખબર પડી હોય તો એટલે કોઈ ભયંકર એવી વાત નથી, નોર્મલ એવી વાત હતી. ઓકે.